ગુજરાત ફરી એકવાર આપનું સ્વાગત છે આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। મિત્રો આજના હવામાન સમાચારમાં માહિતી આપીએ તો જોઈ શકો સમગ્ર ગુજરાત ઉપર અત્યારે તોફાની વરસાદની સિસ્ટમ લગાતાર વધારે મજબૂત બનતી જોવા મળી। લોકોના ખેતરોમાંથી મિત્રો પતરા ઉડ્યા છે, ઘરના છાપરા ઉડ્યા છે અને તોફાની વાવાઝોડા ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી હચમચાવી રહ્યા છે। મોટી વાત તો મિત્રો એ છે કે આ ખતરો હજુ ટળ્યો નથી। આગામી 24 થી લઈને 48 કલાક હજુ પણ ગુજરાતમાં વરસાદને લઈને હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। જી હા મિત્રો, તમે સાચું સાંભળ્યું, હજુ પણ આગામી 1 થી 2 દિવસ ગુજરાત ઉપર ભારે વરસાદનો ખતરો રહેશે। માત્ર વરસાદ જ નહીં પરંતુ અહીંયા તમે જોઈ શકો કે કેટલી ખતરનાક લો પ્રેશરીય વરસાદીય સિસ્ટમો, તેની સાથે આંધી અને તોફાન સાથે મિત્રો સંપૂર્ણ ગુજરાતમાં અત્યારે વાવાઝોડા જેવો માહોલ બન્યો છે। અને આ વાવાઝોડા માહોલ વચ્ચે મિત્રો ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે। મૃત્યુના આંકડામાં લગાતાર વધારો થઈ રહ્યો છે। તો બીજી તરફ ગુજરાતમાં આગામી 100 થી પણ વધારે તાલુકાઓમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તેને લઈને ઓલ ઓવર ગુજરાત ઉપર જે છે તે મિત્રો ખૂબ જ ભારે અસર થવાની છે, માઠી અસર થવાની છે, કારણ કે સંપૂર્ણ ગુજરાત ઉપર જે અત્યારે આ વરસાદની સિસ્ટમો એક્ટિવેટ બની છે તે કાળ બનીને સામે આવવાની છે। અત્યારે મિત્રો વરસાદની સિસ્ટમ વિશે તમને જણાવી દઈએ તો જોઈશું મિત્રો ગુજરાતમાં જે છે તે ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદો જે છે તે દેખાઈ રહ્યા છે। તેની વચ્ચે સંપૂર્ણ ગુજરાત ઉપર હજુ પણ વરસાદનો જમાવ જોવા મળી રહ્યો છે। તેની વચ્ચે અત્યારે આગાહી કરવામાં આવી છે કે ખાસ કરીને ગુજરાતના ઘણા બધા એ વિસ્તારો છે કે જ્યાં ખાસ કરીને છેલ્લા 24 કલાકથી વરસાદ આવી રહ્યો છે, ત્યાં હજુ પણ મિત્રો શાંતિપૂર્ણ માહોલ જે છે તે જોવા મળવાનો નથી। અહીંયા મિત્રો તમે જોઈ શકો આ વરસાદની આ નાની નાની મિત્રો જે તમે સિસ્ટમ જોઈ રહ્યા છો, આ નાની નથી, આ વરસાદની સિસ્ટમ હજુ પણ 70 કિલોમીટર પ્રતિ કલાકનો પવન લઈને આવશે। એટલે કે મિત્રો ગુજરાતમાં આગામી 24 કલાક સાવધાન થઈ જજો। ભારે વાવાઝોડા, આંધી, તોફાન સાથેની વરસાદની આગાહીઓ જે મિત્રો સામે આવી રહી છે તેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અત્યારે મિત્રો દેખાડી દઈએ ગુજરાતના દ્રશ્યો। મિત્રો જોઈ શકો આપણું અહીંયા ગુજરાત આવેલું છે, તેની વચ્ચે જે મિત્રો અહીંયા જોઈ શકો કે આ અરબ સાગરના જે આ નાનકડા વિસ્તારો છે ત્યાંથી મિત્રો જે છે તે ખૂબ જ એક ખતરનાક આ સિસ્ટમો લગાતાર આ રીતની ગુજરાતને કવર કરી રહી છે। અને આ સિસ્ટમ એટલી ખતરનાક છે કે આવનારી 24 કલાક ગુજરાતમાં ભારે વાવાઝોડા સાથે વરસાદો નોંધાવાના છે। ઓલરેડી મિત્રો છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ આવી રહ્યો છે। તેની વચ્ચે સંપૂર્ણ ગુજરાત, ઓલ ઓવર ગુજરાત ઉપર અત્યારે હાલ વાવાઝોડા જેવો માહોલ મિત્રો સર્જાઈ ગયો છે। વાવાઝોડાએ સંપૂર્ણ ગુજરાતને અત્યારે ઘેરી લીધું છે। તેની વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે આવનારી 24 કલાક ગુજરાત માટે આનાથી પણ ભારે રહેવાની છે। સાથે જ મિત્રો કયા કયા વિસ્તારો એ છે કે જ્યાં ખાસ કરીને ભારે વરસાદ, આંધી, તોફાન જોવા મળશે તેના વિશે એક ગામનું નામ લઈને હું તમને જણાવવાનો છું। તો તમારા ગામમાં કેવું વાતાવરણ જોવા મળશે તમારે જાણવું હોય તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। આવો મિત્રો શરૂઆત કરીએ હવે વિડીયોની ટાઈમ બગાડ્યા વગર અને મિત્રો જાણી લઈએ કે કયા કયા ભાગોમાં ખાસ કરીને કેટલો વરસાદ નોંધાઈ શકે। આવો મિત્રો જાણી લઈએ, ત્યારબાદ આપણે હવામાન ખાતાની શું અપડેટ છે તે પણ મિત્રો જાણવાની છે। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરવાની છે કે સૌરાષ્ટ્રમાં શું જણાવી રહ્યું છે ગુજરાતનું હવામાન। આગામી 24 કલાક શું જોવા મળી શકે, જોઈ શકો મિત્રો આગામી 24 કલાક સુધી હજુ પણ સૌરાષ્ટ્ર ઉપર વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તે લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। જો તમારો જિલ્લો સૌરાષ્ટ્રમાં હોય તો મિત્રો ખાસ કરીને સાવચેતી રાખજો। સંપૂર્ણ સૌરાષ્ટ્ર ઉપર ભારે વરસાદની જે છે તે આગાહીઓ સામે આવી રહી છે। તેની વચ્ચે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારો પર ભારે વરસાદની આગાહી છે। શરૂઆત કરીએ અમરેલી જિલ્લાની સાથે। જોઈ શકો મિત્રો અમરેલી જિલ્લાનો પટ્ટો છે, ત્યાં ખાસ કરીને બાબરાથી લઈને નીચેના જે પણ વિસ્તારો છે, રાજુલા, લીલિયા, સાવરકુંડલાના વિસ્તારો, બગસરાના વિસ્તારોથી લઈને અમરેલી, કુંકાવાવ, ત્યાંથી નીચે આવે તો રાજુલા, લીલિયાથી આસપાસ જે દુધાળા અને ધારીના પંથકો છે, આ મિત્રો જે અમરેલી જિલ્લાના વિસ્તારો છે અને તાલુકાઓ છે ત્યાં ગાજવીજ સાથે અને ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો નોંધાવાના છે। આંધી, તોફાન અને વાવાઝોડાની સિસ્ટમો જે છે તે મિત્રો અહીંયા તમને જોવા મળી શકે, ભારે પવનોવાળા વરસાદ જોવા મળી શકે। ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ ભાવનગર જિલ્લાની સ્થિતિ મિત્રો ખૂબ જ કફોડી બની રહી છે। છેલ્લા 24 કલાકમાં 7 ઇંચથી વધારે વરસાદ અહીંયા નોંધાઈ ચૂક્યો છે। લોકોના ઘરના મિત્રો છાપરા અને પતરા ઉડતા વિડીયો અહીંયાથી સામે આવ્યા છે। લોકોના લગ્નના મંડપો પણ ઉડી રહ્યા છે। તેની વચ્ચે હજુ પણ આગામી 12 કલાક જે છે તે ભાવનગર જિલ્લા માટે કાળ બનીને સાબિત થઈ શકે, કારણ કે જોઈ શકો આ સંપૂર્ણ જે ભાવનગર છે તેની વચ્ચે ખાસ પાલીતાણાથી લઈને ગારિયાધાર, તળાજા, ભાવનગર, અલંગના વિસ્તારો અને મહુવા બોર્ડર સુધી ભારેથી અતિ ભારે પવનો સાથે
સાથે તોફાની વરસાદની બેટિંગ જે છે તે તમને જોવા મળવાની છે. આગળ વધીએ મિત્રો, વાત કરીએ ખાસ કરીને બોટાદ જિલ્લાની, તો જોઈ શકો મિત્રો બોટાદ જિલ્લા ઉપર પણ ખાસ કરીને ભારે વરસાદની સિસ્ટમ, લો પ્રેશરીય સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ છે, જેને લઈને મોટા ભાગના વિસ્તારો ઉપરથી અતિ ભારે તોફાની વરસાદો પસાર થવાના છે, જેમાં સાળંગપુરથી લઈને ધંધુકાના વિસ્તારો, નીચે આવે તો ગઢડાના વિસ્તારો, ધોળા ઢસા બોર્ડર, જસદણ બોર્ડર અને બોટાદ પ્રોપર જિલ્લાની અંદર પણ જે છે તે મિત્રો ખાસ કરીને આપણને તોફાની વરસાદીય સિસ્ટમો એક્ટિવેટ થતી જોવા મળી રહી છે, જેને લઈને સંપૂર્ણ બોટાદ જિલ્લા ઉપર પણ ભારેથી અતિ ભારે તોફાનવાળા વરસાદો જે છે તે મિત્રો આપણને જોવા મળવાના છે. ત્યાંથી મિત્રો હવે આપણે આગળ બધી વાત કરી લઈએ રાજકોટ જિલ્લાની, તો રાજકોટ જિલ્લામાં જે વિછિયાના વિસ્તારો છે, સરદાર છે, નીચે આવી તો ગોંડલ છે, જસદણ છે, જેતપુર, ઉપલેટા, આ મિત્રો જે વિસ્તારો છે રાજકોટ જિલ્લાની આસપાસને લાગતા, તો આ દરેકે દરેક ભાગો ઉપરથી જે છે તે મિત્રો ગાજવીજ સાથે અને વીજળીવાળા વરસાદો જોવા મળશે. અહીંયા મિત્રો જે છે તે સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકથી ધોળા દિવસે અંધારપટ છવાઈ ગયો છે, ઘોર કાળા ડિબાંગ વાદળો આવી ગયા છે, જેને લઈને આગામી કલાકોની અંદર અહીંયા વરસાદ જે છે તે તોફાની પવનો સાથે તૂટી પડવાનો છે તેવી આગાહી છે. તેની વચ્ચે વાત કરીએ મોરબી અને જામનગર જિલ્લાની, તો જોઈ લઈએ મિત્રો મોરબી જિલ્લા આસપાસના પણ મોટા ભાગના વિસ્તારોમાં તોફાની વરસાદની આગાહી છે. ઉપરના ખૂણાના વિસ્તારો મિત્રો જોઈ લઈએ તો જોઈ શકીએ મિત્રો મોરબી જિલ્લા ઉપર જે માલીવા, ધાંગધ્રાના વિસ્તારો છે, નવલખીના વિસ્તારો છે, તેની સાથે સાથે અહીંયા નીચે તરફ આગળ વધીએ તો ધરોલ, સાવડી, વાંકાનેર, ચોટીલા, થાણગઢના વિસ્તારો, તેની સાથે જામનગરના વિસ્તારો અને છેક મિત્રો આ જે છે તે દરિયાકાંઠે દ્વારકા સુધીનો આ પટ્ટો લંબાયેલો છે. દ્વારકા સુધીના ભાગો ઉપર જે છે તે મિત્રો કડક ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે. તેની વચ્ચે દેવરાજાના વિસ્તારો, ખંભાળિયા, ભાટિયા, જામદેવડિયા, દ્વારકા, ઓખા અને નીચે તરફ આગળ વધીએ તો છેક પોરબંદર સુધી મિત્રો કે જ્યાં શિશલી, ભાણવડ આવેલું છે, કુતિયાણા, પોરબંદર, વેરાવળ, આ દરેક ભાગો સુધી મિત્રો આ દરિયાકાંઠાનો જે પંથક છે ત્યાં તોફાનીય વરસાદની બેટિંગો જે છે તે લગાતાર જોવા મળે તેવી મિત્રો આગાહી સામે આવી રહી છે અને ઘોર અંધારપટ પણ છવાઈ ગયો છે. આગળ વધીએ મિત્રો, વાત કરી લઈએ જૂનાગઢ જિલ્લાની લઈએ તો સંપૂર્ણ જૂનાગઢ જિલ્લામાં પણ ગીર સોમનાથ જિલ્લા સુધી મિત્રો જોઈ લઈએ તો ખાસ જંગલ વિસ્તાર છે, ગીરનો વિસ્તાર છે, ત્યાંથી નીચે આવે તો જે વિસાવદર લાગુનો વિસ્તાર છે, નીચે આવે તો બિલખા, જુનેજ, માણાવદરના વિસ્તારો, મુલિયાસા, આ ભાગો સુધી મિત્રો જૂનાગઢ જિલ્લામાં જુદા જુદા તાલુકા ઉપર ભારેથી અતિ ભારે તોફાની વરસાદો જોવા મળી શકે. આ મિત્રો વાત જે છે તે સૌરાષ્ટ્રની અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ વધીએ ઉત્તર ગુજરાત તરફ જોઈ લઈએ તો ઉત્તર ગુજરાતમાં જોઈ શકો સંપૂર્ણ ઉત્તર ગુજરાત સુધી મિત્રો 11 અને 12 તારીખ સુધી ખૂંખાર વરસાદનો દોર જે છે તે દેખાઈ રહ્યો છે. તેની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહીઓ સામે આવી છે તેના વિશે જોઈ લઈએ તો ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર અહીંયા દેખાડી દઈએ તો જે મહેસાણાના વિસ્તારો છે ત્યાંથી મોઢેરા, ચાણસમા, પાટણ, સિદ્ધપુર, રાધનપુરના વિસ્તારો, સાંતલપુરના વિસ્તારો, ઉપર તરફ જોઈ લઈએ તો મિત્રો જે પાલનપુરથી આસપાસ ડીસા પંથક છે, ધાનેરા છે, થરાદ, દિયોદર, સુઈગામ છે, આબુ અંબાજીના વિસ્તારો છે, પંચમહાલ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, આ મિત્રો જે ત્રિકોણાકાર પટ્ટી જે છે તે ખાસ કરીને ઉત્તરીય ગુજરાતની, તો આ દરેક ભાગો ઉપર જે છે તે ખાસ કરીને મિત્રો આપણને કડાકા ભડાકા સાથેના લગાતાર માવઠાઓ જે છે તે પડે તેવું દેખાઈ રહ્યું છે અને આ વિસ્તારોમાં પણ આંધી તોફાનો સાથેના વરસાદો આવી શકે. ત્યાંથી મિત્રો આગળ વધી વાત કરી લે કચ્છ જિલ્લા વિશે, તો જોઈ શકીએ મિત્રો સંપૂર્ણ કચ્છ જિલ્લામાં પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો મિત્રો કચ્છ જિલ્લાના કયા કયા જિલ્લા તાલુકાઓમાં ખાસ સાવધાની રાખવી પડશે, તો અહીંયા રાપરથી લઈને ખાવડા, માંડવી, ભચાઉના વિસ્તારો, ભુજ, નલિયા, લખપતના વિસ્તારો, અડેસર, જખો પ્રદેશ, ધોરાવીરા, લોધરાણી અને સિસાગર, આ મિત્રો જે વિસ્તારો છે કચ્છ જિલ્લાના, તો ઓલ ઓવર કચ્છ જિલ્લા ઉપરથી એક સાયક્લોનિક એન્ટી સર્ક્યુલેશન પસાર થઈ રહી છે, જેને લઈને મિત્રો આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે અને કડાકા ભડાકા સાથેના વરસાદો નોંધાવાની શક્યતા સૌથી વધારે રહેલી છે. હવે મિત્રો ત્યાંથી આપણે આગળ વધવાનું છે, વાત કરી લેવાની છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત વિશે કે કયા કયા એ ભાગો છે દક્ષિણીય ગુજરાતના અને મધ્ય ગુજરાતના કે જ્યાં આવનારા 24 કલાકની અંદર, આવનારા દિવસોની અંદર તોફાની વરસાદીય સિસ્ટમો એક્ટિવેટ થઈ ગઈ છે. તો જોઈ શકીએ મિત્રો 12 તારીખ સુધી જે છે તે તોફાની વરસાદીય સિસ્ટમ જે છે તે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર જે છે તે પસાર થતી હોય તેવું દેખાઈ રહ્યું છે. જીએફએસ મોડલ અનુસાર જોઈ લઈએ તો જીએફએસ મોડલ અનુસાર મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે તૂટી પડે તેવી આગાહી 8 અને 9 તારીખ દરમિયાન, જેમાં મિત્રો જોઈ લે તો આ દક્ષિણ ગુજરાતનો સંપૂર્ણ પટ્ટો છે તેમાં ખાસ મિત્રો 8, 9 અને 10 તારીખ દરમિયાન બોડેલીથી લઈને નીચે છોટાઉદેપુર, વડોદરાના પંથક, ખંભાત, આણંદ, ભરૂચ, ઉમરપાડા, ડેડિયાપાડા, રાજપીપળાના વિસ્તારો, નીચે આવી તો સુરત, નવસારી, બારડોલી અને વલસાડ, આ મિત્રો જે પણ વિસ્તારો અહીંયા દેખાઈ રહ્યા છે આ છે મિત્રો દક્ષિણીય ગુજરાતના વિસ્તારો. દક્ષિણ ગુજરાતના દરેકે દરેક પંથક ઉપર ભારે વરસાદની આગાહી. છેલ્લા 24 કલાકથી મિત્રો દક્ષિણ ગુજરાતમાં કાળ બનીને આવી રહેલો વરસાદ હજુ પણ આગામી 12 કલાક
ભારે રહેવાનો છે. મધ્ય ગુજરાતની પણ ચર્ચા કરી લઈએ સાથે મિત્રો. તો મધ્ય ગુજરાતમાં પણ તમે જોઈ શકો જે આ પંથકો દેખાઈ રહ્યા છે તેની વચ્ચે મધ્ય ગુજરાતમાં પણ દાહોદથી લઈને ગોધરાના વિસ્તારોથી લઈને મહીસાગર, ખેડા, લુણાવાડા, અરવલ્લી, કપડવંજ, તેની સાથે સાથે બાલાસિનોર, નડિયાદ, ડાકોર, ધોળકા, વિરમગામ, ગાંધીનગર અને અમદાવાદ, બાપુનગર લાગુના જેટલા પણ વિરમગામ લાગુના વિસ્તારો છે તો આ દરેક ભાગો ઉપરથી જે છે તે ભારેથી અતિભારે વરસાદનું તોફાન જે છે તે મિત્રો જોવા મળે તેવી આગાહી. વરસાદ સાથે સાથે મિત્રો તોફાની એક્ટિવિટી પણ જોવા મળવાની છે કારણ કે શરૂઆતમાં મિત્રો મેં તમને જે સિસ્ટમ બતાવી અહીંયા તમે જોઈ શકો આ જે છે તે ભારેથી અતિભારે તોફાની વરસાદની સિસ્ટમ છે જે મિત્રો અત્યારે ગુજરાત ઉપર જે છે તે ત્રાટકી રહી છે અને અહીંયા જોઈ શકો મિત્રો આ જે છે તે અરબ સાગરનો વિસ્તાર છે. આ અરબ સાગરના વિસ્તારો તરફથી જે છે તે આ સિસ્ટમ આગળ વધી રહી છે. તો આ અરબ સાગરના જેટલા પણ વિસ્તારો મિત્રો આ નીચેના રહેલા છે દરિયામાંથી ત્યાંથી લગાતાર આ રીતની મિત્રો ઉપર ગુજરાત તરફ વરસાદની સિસ્ટમ આગળ વધી રહી છે જેને અત્યારે જોઈ શકો તો ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર જે છે તે ભારે વરસાદનું તોફાન જે છે તે અહીંયા મચાતું દેખાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રની અંદર મિત્રો હવામાન ખાતાએ જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં તો રેડ એલર્ટ આપી દીધું છે. સુરત અને ભરૂચમાં દક્ષિણ ગુજરાતમાં પણ આજ માટે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. બાકી મિત્રો રાજ્ય ઉપર અત્યારે જે આ કરાકરીનો માહોલ છે, વીજળી સાથે, વાવાઝોડા સાથે જે વરસાદ આવી રહ્યો છે, ભારે નુકસાન થઈ રહ્યું છે, ખેડૂતોના ઊભા પાકો બરબાદ થઈ રહ્યા છે, લોકોના મકાનના છત ઉડી રહ્યા છે. આ દરેકે દરેક મિત્રો જે છે તે ખાસ કરીને આના વચ્ચે પહેલેથી આગાહી કરવામાં આવી હતી પરંતુ ઘણા બધા લોકોએ આગાહીને મજાક સમજી હતી, ખોટી સમજીને મિત્રો આગળ વધ્યા હતા. તેઓએ મિત્રો સાવધાની રાખીને અને તૈયારી રાખીને તેવા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તેનાથી મિત્રો હજુ પણ ખાસ કરીને આગામી 24 થી 48 કલાક ભારે છે. મોટા ભાગના ખેડૂતો ચેતી જજો, નહીતર મિત્રો જે છે તે ખાસ કરીને બીજાના ખેતરનો જે તમે વિડીયો જોઈ રહ્યા છો તે કહાની મિત્રો તમારા ખેતરની બની શકે, તમારા ઘરની બની શકે. તો ખાસ મિત્રો આ મુસીબતના સમયમાં દરેક લોકોએ સાવધાન સતર્ક રહેવાનું રહેશે. બાકી મિત્રો હાલ તમારા ગામની અંદર કેવું વાતાવરણ છે અને તમારા ગામનું નામ શું છે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો. આવતીકાલે મિત્રો આપણે મળીશું એક નવા હવામાન સમાચારમાં, ત્યારે વિસ્તારથી જણાવીશું અન્ય માહિતી. બાકી જો કોઈ આ વરસાદની સિસ્ટમમાં ફેરબદલ થશે તો ચોક્કસ એક નવો વિડીયો બનાવીને તમને માહિતી આપવામાં આવશે. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો. હાલ આજ માટે આટલું જ. આજ માટે મિત્રો ખાસ કરીને રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.